વડોદરા પોલીસની બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમને અકસ્માત નડ્યો છે। શહેરના રાજમહેલ રોડ ઉપર એક સાથે 4 વાહનો અથડાયા। ડમ્પરે પોલીસના વાહનોને ટક્કર મારી। સદનસીબે અકસ્માતમાં પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં પોલીસની જે વાન હતી તેને અકસ્માત નડ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ જ્યારે જઈ રહી હતી તો એક સાથે 4 વાહનોને ડમ્પર ચાલકે ટક્કર મારી હોવાની ઘટના બની છે। પોલીસે હાલ તો આ ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને સદનસીબે જે પોલીસ કર્મચારીઓ આ વાનમાં સવાર હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં પોલીસની જે વાન હતી તેને અકસ્માત નડ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ જ્યારે જઈ રહી હતી તો એક સાથે 4 વાહનોને ડમ્પર ચાલકે ટક્કર મારી હોવાની ઘટના બની છે। પોલીસે હાલ તો આ ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને સદનસીબે જે પોલીસ કર્મચારીઓ આ વાનમાં સવાર હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે।